Good afternoon to all of you. Today we start about the English grammar topic first. English grammar first topic શરૂઆત કરીએ છે WH question series heading આપો ચાલો એમાં heading આપો પહેલું first topic WH વાળા પ્રશ્નાર્થ વાક્ય WH વાળા પ્રશ્નાર્થ વાક્ય WH વાળા પ્રશ્નાર્થ વાક્ય ચાલો એમાં સૌથી પહેલું શબ્દ છે લગ્યો હુનો ઉપયોગ કોણ થાય ક્યાં થાય હું ગુજરાતીમાં થાય હું એટલે કોણ તો હું શબ્દનો ઉપયોગ ક્યાં થાય it is લગ્યો it is used to ask about people, person, or subject or subject pronoun or someone's identity તો પહેલો વર્ડ્સ લખાયો મીનિંગ તમને હુ હવે મેજોરિટી એનો જે મીનિંગ છે એ તો ઇંગ્લિશમાં જ આવશે હું ગુજરાતી તમને સમજવા માટે કહીશ થોડું ઘણું એમાં ગુજરાતી લખાઈશ પણ એક્ઝેક્ટલી હવે તમારે 12th સ્ટાન્ડર્ડની અંદર એ વસ્તુ ઇંગ્લિશમાં કેવી રીતે લખાય એનો પ્રયત્ન તમારે કરવાનો છે અને એટલે પહેલાં હું ઇંગ્લિશમાં તમને એક્સપ્લેનેશન કરીશ અને ત્યારબાદ એનો જે ગુજરાતી મીનિંગ છે એ આપણે ધ્યાનમાં રાખીશું એટલે બંને રીતે આપણે આ ગ્રામરના ટોપિકને ડિસ્કશન કરીશું તો સૌથી પહેલા આપણે શબ્દ લીધો છે હુનું ગુજરાતી થાય કોણ એટલે અત્યાર સુધી તમે એવું ભણેલા છો કે હુથી પ્રશ્ન પૂછવો હોય એ વ્યક્તિ માટે વપરાય એટલે અહીંયા મેં તમને સેન્ટેન્સ લખાવ્યું ઇટ ઇઝ યુઝ ટુ આસ્ક હું શબ્દથી તમે પ્રશ્ન કરો તો કોના વિશેની તમને માહિતી મળશે તો કે આસ્ક અબાઉટ પીપલ વ્યક્તિ વિશેની બરાબર છે પીપલ એટલે તમારી આજુબાજુના કોઈ પણ ગ્રુપ ઓફ પીપલ હોય કોઈ પણ વ્યક્તિ હોય દરેક પ્રકારના વ્યક્તિની જાણકારી તમારે મેળવવી હોય તો એના માટે પીપલ અથવા તો પર્સન એટલે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક વ્યક્તિ વિશેની જાણકારી તમારે મેળવવી હોય ઓર અથવા તો સબ્જેક્ટ પ્રોનાઉન
સબ્જેક્ટ પ્રોનાઉન ઇંગ્લિશની અંદર ગ્રામેટિકલી આપણે એવું કહીએ છીએ કે વાક્ય રચનામાં સૌથી પહેલો સબ્જેક્ટ એટલે કર્તા તરીકે કોણ છે, અથવા તો સબ્જેક્ટ પ્રોનાઉનમાં આઈ વપરાયું છે, વી વપરાયું છે, યુ વપરાયું છે, ધે વપરાયું છે. તો આમાંથી એ જે શબ્દો વપરાયા છે એને કહેવાય સબ્જેક્ટ પ્રોનાઉન. એના વિશે તમારે કંઈક માહિતી મેળવવી હોય, જાણવું હોય, પૂછવું હોય, someone's identity અથવા તો કોઈના વિશે તમારે ઓળખ મેળવવી હોય કે આજે સ્વાભાવિક છે કે ઘણીવાર આપણે કોઈ અનનોન પર્સન મળતા હોય છે, આપણે એવું પૂછતા હોય છે who are you એટલે કોઈકની જાણકારી ઓળખાણ મેળવવા માટે જો આપણે એને કંઈક પૂછવું હોય, એના વિશે કંઈક જાણવું હોય તો એના માટે આપણે who થી પ્રશ્ન કરીશું. મેમ કોઈનો માઇક ચાલુ છે મેમ? બાકીનું કોનું માઇક ચાલુ છે બંધ કરી દેજો જરા. ત્યાં કોઈનું માઇક ચાલુ હોય તો બંધ કરી દેજો. બરાબર છે? ઓકે. તો સમજો who થી પ્રશ્ન કરવા માટે કોના વિશે જાણકારી મેળવવી હોય તો who થી તમારે પ્રશ્ન કરવાનો. જો આપેલા વાક્યમાં કોઈ વ્યક્તિ વિશે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ વિશે, એક વ્યક્તિ વિશે અથવા તો પીપલ વિશે, કોઈ પણ લોકો વિશેની માહિતી તમારે મેળવવી હોય, અથવા તો સબ્જેક્ટ પ્રોનાઉન એટલે કે વાક્યની અંદર ડાયરેક્ટ વ્યક્તિના નામ ના આપ્યા હોય પણ એ નામની જગ્યાએ કર્તા તરીકે જે વપરાયેલા પ્રોનાઉન્સ છે, સર્વનામ છે. પ્રોનાઉન એટલે સર્વનામ. એ સર્વનામો જે વપરાયા હોય, કયા કયા સર્વનામો છે? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, આ બધા પ્રોનાઉન એ તમને સબ્જેક્ટ તરીકે આપેલા હોય તો એના વિશે જાણકારી મેળવવા માટે, અથવા તો someone's identity અથવા તો કોકની જાણકારી મેળવવા માટે, કોકની માહિતી મેળવવા માટે જે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે તમારે who થી પ્રશ્ન કરવો પડે. બરાબર છે? સમજણ પડે છે? તો અહીંયા who નો મીનિંગ સમજાય. પ્યોર ગુજરાતીમાં કહીએ તો વ્યક્તિનું નામ વિશે કે વ્યક્તિ વિશે જાણકારી. બરાબર છે? લખવું હોય તો ગુજરાતીમાં લખી રાખજો. વ્યક્તિ વિશે જાણકારી મેળવવા માટે who નો ઉપયોગ થાય છે. who નો ઉપયોગ થાય. અને જો પ્રશ્ન who થી બનાવો, બરાબર છે, તો એ વ્યક્તિનું નામ પ્રશ્નાર્થ વાક્યમાંથી નીકળી જાય છે. who નો ઉપયોગ થાય છે અને વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો નથી. એટલે who થી પ્રશ્ન બનાવવાનો હોય, તમે પ્રશ્ન who થી કરો છો તો who એ વ્યક્તિ માટે વપરાય છે. તો વાક્યમાં આપેલું જે વ્યક્તિનું નામ હોય એ નામ વાક્યમાંથી કેન્સલ કરીને પછી એને વાક્યમાં રૂપાંતર કરવામાં આવે છે. બરોબર છે? ઓકે. બીજો શબ્દ છે વોટ. વોટ લખજો. વોટ જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શું. વોટનું ગુજરાતી થાય છે શું. વોટ એટલે શું. તો it used to get information about something, and or to ask about time. what શબ્દનો ઉપયોગ ક્યાં થાય છે? what શબ્દનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થશે તે. ફરી બોલું છું સેન્ટેન્સ. It used to get information about something or to ask about time.
or to ask about time. એટલે એનો મતલબ શું થયો કે what શબ્દથી પ્રશ્ન ક્યારે થાય તો કે હવે ગુજરાતીમાં સમજાવું છું, ધ્યાન રાખજો. It used to get information. ઇન્ફોર્મેશન એટલે માહિતી. કોના વિશે? અબાઉટ સમથિંગ, કોઈ વસ્તુ વિશેની, કોઈ પદાર્થ વિશેની જાણકારી તમારે મેળવવી હોય, અથવા ઓર ટુ આસ્ક અબાઉટ ટાઈમ, અથવા તો સમય વિશે તમારે કોઈ જાણકારી મેળવવી હોય, સમય વિશે પૂછવું હોય, બરોબર છે? તો એના માટે તમે વોટ થી ક્વેશ્ચન કરી શકો છો. ગુજરાતીમાં કહીએ તો સમય, વસ્તુ, પદાર્થ, વસ્તુ કે પદાર્થ અથવા સમયની જાણકારી મેળવવા માટે, સમયની જાણકારી મેળવવા માટે વોટ થી પ્રશ્ન બને છે અથવા તો વોટ નો ઉપયોગ થાય છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લખાવું છું, ધ્યાન રાખજો. કોઈ વસ્તુ વિશે, પદાર્થ વિશે તમારે જાણકારી મેળવવાની હોય કે કેવા સ્વરૂપમાં છે વસ્તુ, બરાબર છે, અથવા તો એ જે તમે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છો એ તમારી સમયની તમારે જાણકારી મેળવવી હોય તો એના માટે તમે વોટ થી પ્રશ્ન બનાવી શકો છો. વોટ એ વસ્તુ વિશેની જાણકારી, નોલેજ મેળવવા માટે ઘણીવાર તમે બોલો છો તમારી ડેઈલી લાઈફમાં, વોટ ઇઝ ધ ટાઈમ, અત્યારે કેટલો સમય થયો છે, બરોબર છે? વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? તો એ જે તમારું એક્ટ છે, ક્રિયા છે, એના વિશે જાણકારી મેળવવા માટે તમે વોટ થી પ્રશ્ન પૂછો છો. તો વોટ એ અહીંયા કોઈ પર્ટિક્યુલર વસ્તુ, પદાર્થ, વ્યક્તિ વિશેની જાણકારી મેળવવા માટે, વસ્તુ વિશેની જાણકારી મેળવવા માટે અથવા તો સમયની જાણકારી મેળવવા માટે વોટ થી પ્રશ્ન કરવામાં આવે છે. બોલો, ખ્યાલ આવે છે? 2 પોઈન્ટ સમજ પડી દરેક જણને? દરેક જણને ખ્યાલ આવે 2 પોઈન્ટ, હુ અને વોટ નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે તે? ચલો, થર્ડ વર્ડ છે when. ત્રીજો શબ્દ છે when. when એટલે ક્યારે, ક્યારે. It asks about, is asked about, it asks about the time, it asks about the time that something happen, something happen or a particular time indicator, time indicator. when, બરાબર છે? when શબ્દનો ઉપયોગ મેં તમને સમજાયો. શું કહેવા માંગે છે સમજો. It asks about the time that something happened or a particular time indicator for an event. લખી રાખજો, for an event. એટલે કે when નો ઉપયોગ ક્યારે થશે તો કે જે તે ઘટના કે પરિસ્થિતિ કયા સમય બની, કયા સમય થઈ તે જાણવા માટે when નો ઉપયોગ થાય છે. તે જાણવા માટે, એટલે કે સ્પેસિફિક ટાઈમ, ચોક્કસ સમય જાણવા માટે. હવે અહીંયા કન્ફ્યુઝ ના થશો, ધ્યાન રાખજો. વોટમાં પણ
સમયને પૂછવા માટે what નો પણ ઉપયોગ થાય છે અને અહીંયા બીજો શબ્દ આપ્યો એના રિલેટેડ નો when. પણ when એ ક્યારે ઊભી થાય? કોઈ એક પર્ટિક્યુલર ઘટના, સિચ્યુએશન, પરિસ્થિતિ કયા સમયે ઊભી થઈ, કયા સમયમાં બની એ તમારે જાણવું છે. તો એ જાણવા માટે તમે when નો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે I am going to market in the morning. I am going to market in the morning. હું સવારે માર્કેટમાં બજારમાં ગઈ હતી. તો કોઈ મને એવું પૂછે છે કે when you go in the market, when you go in the market, તમે માર્કેટ ક્યારે ગયા? તો તમારે એને જવાબ આપવો છે કે in the morning. હું મોર્નિંગમાં ગઈ હતી. તો ત્યાં આગળ મારો પ્રશ્ન શાંતિ પૂછાય when, what ના પૂછાય. what એ ખાલી સમયની જાણકારી મેળવવા માટે, ક્લોકવાઇઝ ઘડિયાળ વાઇઝ સમયની જાણકારી મેળવવા માટે what આવે. પણ તમારી એક્ઝેક્ટ પર્ટિક્યુલર ઘટના, પરિસ્થિતિ, જે કંઈક ક્રિયા કરો છો, જે કંઈક કાર્ય કરો છો, એ કાર્ય કયા સમયે અમલમાં મુકાયું એ જો તમારે જાણવું હોય તો એના માટે તમારે ક્વેશ્ચન શાનાથી બનાવવો પડે? when થી બનાવવો પડે. WHEN, when. બરાબર છે. તો લખવાનું કદાચ બાકી હોય તો 2 મિનિટ હોલ્ડ કરું છું, લખી નાખો. આનો ફોટો હું તમને ગ્રુપમાં મોકલી દઉં છું. બરાબર છે. કદાચ તમારું લખવામાં આમ તેમ થઈ જાય તો એ ટ્રાય કરજો કે એમાંથી તમે લખી શકો. બરાબર છે. લખી લો પહેલા. ચલો નેક્સ્ટ વર્ડ છે, લખો. નેક્સ્ટ વર્ડ્સ સ્ક્રીનમાં આટલું જ આવે છે એટલે હું અત્યારે હવે ઇરેઝ કરું છું. આઈ હોપ કે તમારે બધાને લખાઈ ગયું હશે. બરોબર છે. નેક્સ્ટ વર્ડ છે, લખજો 4th નંબરનો. which. fourth words which. કયો, કયું, કઈ એનું ગુજરાતી. કયો, કયું, કઈ. which. which શબ્દનો ઉપયોગ ક્યાં થાય છે? તો લખો it related to animals and object. It related to animals and object or a limited number or things. એટલે કે ગુજરાતીમાં which શબ્દનો ઉપયોગ ક્યાં થશે? કે જો કોઈ પ્રાણી, વસ્તુ કે પદાર્થ વિશે જાણકારી મેળવવા માટે which નો ઉપયોગ થાય છે. બરોબર છે. જો કોઈ પ્રાણી, વસ્તુ, પદાર્થ વિશે જાણકારી મેળવવા માટે which.
ચાલો, તો which એ શું કહેવા માંગે છે? which એટલે એનું ગુજરાતી થાય કયો, કયું, કઈ. અને તમને ખ્યાલ છે ગુજરાતીમાં આ બધા શબ્દો કયો, કયું, કઈ એ આપણે કોઈ વસ્તુ માટે વાપરીએ છીએ, વ્યક્તિ માટે આપણે આ શબ્દ વાપરતા નથી. કોઈ પદાર્થ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે પદાર્થ, વસ્તુ, કોઈ પદાર્થ વિશેની, કોઈ વસ્તુ વિશેની જો મારે જાણકારી મેળવવી હોય અથવા એના વિશે મારે પ્રશ્ન પૂછવો હોય તો એના માટે શાનાથી પ્રશ્ન પૂછાશે? which. એટલે ઇંગ્લિશમાં લખ્યું છે ઇટ રિલેટ્સ ટુ એનિમલ, કોઈ પ્રાણી વિશેના પ્રશ્નો પૂછવા હોય, એન્ડ ઓબ્જેક્ટ કોઈ વસ્તુ વિશેના પ્રશ્નો પૂછવા હોય, અથવા તો ઓર લિમિટેડ નંબર, અથવા તો તમારી પાસે જે કઈ વસ્તુ છે, પદાર્થ છે, અથવા જે કઈ તમારી પાસે ઓબ્જેક્ટ છે એ મર્યાદિત સંખ્યામાં હોય તો એના વિશે પ્રશ્ન પૂછવા માટે તમારે which શબ્દનો શું કરવો પડે? ઉપયોગ કરવો પડે. આજે માની લો કે સપોઝ કે તમારી પાસે કોઈ એક એનિમલ છે, એનું નામ તમને નથી ખબર, તો which are the animal, તો આપણે તમને એવું પૂછો છો કે આ કયું પ્રાણી છે? which are the animals. બરોબર છે? તો આ રીતે કયો, કયું, કઈ એવું જાણવા માટે તમારે શાનાથી પ્રશ્ન કરવો પડે? which થી પ્રશ્ન કરવો પડે. બરોબર છે? નેક્સ્ટ ફિફ્થ વર્ડ છે why. ફિફ્થ વર્ડ છે why. ક્યારે, ક્યારે, when એટલે ક્યારે. તો લખજો it refers to, it refers to a reason, it refers to reason and any specific information collect from another. એટલે કે જ્યારે કોઈની પાસેથી કારણ કે વિગતવાર રજૂઆત જાણવા માટે. બરોબર છે? why. તો why એ કારણ દર્શક શબ્દ છે. કયો શબ્દ છે? કારણ દર્શક છે, જેનું ગુજરાતી થાય છે ક્યારે. બરોબર છે? તો why એ જનરલી તમારા વાક્યમાં જ્યારે કોઈ સ્પેસિફિક રીઝન હોય, કારણ હોય, અથવા તો કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન કલેક્ટ ફ્રોમ અધર્સ, કોઈ ચોક્કસ પ્રકારની માહિતી તમે કોકની પાસેથી મેળવવા માંગો છો અથવા વિગતવાર રજૂઆત તમારે સામેવાળા વ્યક્તિ પાસેથી કલેક્ટ કરવી છે એ પર્ટિક્યુલર ટોપિક વિશેની, એ ટોપિક શું છે એ જાણવું છે તમારે, એના માટે જે આપણે પ્રશ્ન પૂછીએ, પ્રશ્ન દ્વારા પૂછાતો શબ્દ જેને કહેવામાં આવે છે why. બરોબર છે? એટલે why દ્વારા આપણે એનું કારણ જાણી શકીએ છીએ. ઘણીવાર નથી કહેતા why do this, આ શા માટે થયું. સપોઝ કે આજે કોઈ પર્સનને બીમારી થઈ, ડોક્ટર એવું કહે કે આ પ્રકારની બીમારી છે, તો why, શા માટે થઈ, કયા કારણોસર થઈ, એ કારણ આપણે જાણવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો એને આપણે કહીશું કે WHY, વાય દ્વારા કોઈ સ્પેસિફિક વાક્યમાં રહેલું જો કારણ આપ્યું હોય, કારણ દર્શાવતું વાક્ય હોય, તો એના પરથી વાક્ય બનાવવા માટે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે વાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે? લખાઈ ગયું છે આ 2 પોઈન્ટ તમારા બધાના? તો આપણે આગળ વધીએ. દરેક જણને આપેલી ઇન્ફોર્મેશન લખાઈ ગઈ છે? ઓકે. નેક્સ્ટ વર્ડ છે where. where, WHERE, where એટલે ક્યાં. where it refers to place
and ask about place where ask me to know about place the event occurred. It refers to place. એ સ્થળને નિર્દેશ કરે છે and to know about the place સ્થળ વિશે જાણકારી મેળવવા માટે કયા સ્થળ વિશે the event occurred જે તમારી ઘટના છે પરિસ્થિતિ છે ક્યાં કેવી રીતે બની એ જગ્યા એ સ્થળ જાણવા માટે આપણે where નો ઉપયોગ કરીએ છીએ ગુજરાતીમાં કહીએ તો જગ્યા વિશેની જાણકારી મેળવવા માટે કોઈ જગ્યા વિશે કોઈ સ્પેસિફિક જગ્યા વિશે જાણકારી તમારે મેળવવી હોય કઈ જગ્યાએ તમારી ઘટના બની કઈ જગ્યાએ તમારું જે સિચ્યુએશન છે કઈ જગ્યાએ તમે વર્ક કરો છો એવું તમારે ઇંગ્લિશમાં કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવી હોય તો એના માટે તમે where શબ્દનો ઉપયોગ કરી શકો છો બરાબર છે it refers to place કોઈ સ્પેસિફિક જગ્યાનો નિર્દેશ કરે છે નહીં કહેતા at the top at the below bottom of the place તમે જે ઊભા છો ત્યાંથી નીચે બરાબર છે above આગળ behind પાછળ આ બધું જગ્યા બતાવે છે at the બરોડા at અમદાવાદ તો આ બધા એ સ્થળના નામ છે જગ્યા છે કે જે તમારી ઇવેન્ટ કે પરિસ્થિતિ ક્યાં કેવી રીતે ક્રિએટ થઈ એ સમજાવવાનો તમને પ્રયત્ન કરે છે જણાવવાનો પ્રયત્ન કરે છે અને એના માટે જે શબ્દનો પ્રશ્નાર્થ દ્વારા આપણે પ્રશ્નનો ઉપયોગ કરીને જે માહિતી કલેક્ટ કરી શકીએ મેળવી શકીએ એને where થી પ્રશ્ન બનાવવામાં આવે છે it refers to place and to know about the place event occurred તમારી ઘટના કયા સ્થળે બની કયા સ્થળ ઉપર ક્રિએટ થઈ કઈ જગ્યાએ ઊભી થઈ એ જાણવા માટે આપણે where થી પ્રશ્ન બનાવવામાં આવે છે બરોબર છે whom next શબ્દ છે whom કોની તો it relates to person as a pronoun and ask about the person in a sentence બરોબર છે વાક્યમાં વ્યક્તિ વિશેની જાણકારી મેળવવા માટે whom નો ઉપયોગ થાય છે કોની બરોબર છે નહીં કહેતા કયા વ્યક્તિ દ્વારા થયું સપોઝ કે આજે કોઈ એક્ટિવિટી છે કોઈ કાર્ય છે તો બટ નેચરલી છે કે પર્સન દ્વારા થયું હોય પણ આપણે એવું જાણવું હોય છે કયા વ્યક્તિ દ્વારા થયું હું એવું કહું કે પર્સન અચીવ અ ગોલ્ડ મેડલ કોઈ વ્યક્તિને ગોલ્ડ મેડલ મળ્યો તો whom કોને મળ્યો કયા વ્યક્તિને મળ્યો એટલે whom શબ્દ એ વ્યક્તિ સાથે જોડાયેલો છે રિલેટ ટુ પર્સન વ્યક્તિનો જ નિર્દેશ કરે છે અને એ વ્યક્તિ ઘણીવાર એઝ એ પ્રોનાઉન ફોર્મમાં હોય પ્રોનાઉન ફોર્મમાં એટલે he is her લખી રાખજો લખવું હોય તો પ્રોનાઉન ફોર્મમાં he is her their તેનું તેની એવો રીતે શબ્દ આપણે વાપરીએ છીએ બરોબર છે કે એનું માલિકીની છે એની વસ્તુ છે એના દ્વારા થયું છે he is her their
બરોબર છે, પ્રોનાઉન ફોર્મમાં વપરાયેલા વ્યક્તિ તરીકેનો નિર્દેશ કરતા શબ્દો છે, અથવા તો એન્ડ આસ્ક અબાઉટ ધ પર્સન ઇન અ સેન્ટેન્સ, અને તમને જે વાક્ય આપ્યું છે એ વાક્યની અંદર એ વ્યક્તિ વિશે જ્યારે સ્પેસિફિક કોઈ તમારે માહિતી મેળવવી હોય તો એના માટે આપણે whom-થી પ્રશ્ન કરી શકીએ છીએ કે તમારી જે એક્ટિવિટી છે, જે એક્ટ આપ્યું છે વાક્યની અંદર, જે ક્રિયા દર્શાવવામાં આવી છે, ક્રિયા કોની સાથે, કયા વ્યક્તિ સાથે જોડાયેલી છે, કયા પર્સન સાથે જોડાયેલી છે, તો એ જાણકારી મેળવવા માટે આપણે whom શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. કોની અથવા કોણ દ્વારા, કોના દ્વારા, બરોબર છે, આ રીતે પણ ગુજરાતીમાં પ્રશ્ન કરીએ છીએ. કોના દ્વારા કાર્ય થયું છે, કોના વડે થયું છે, એ જો મારે જાણવું હોય વાક્ય ઉપરથી ઇંગ્લિશની અંદર તો એને whom-થી ક્વેશ્ચન કરવામાં આવે છે. બોલો, ખ્યાલ આવશે? આટલા શબ્દો સમજ પડી? એટલે જે આજે જે ચલાયા તે 6-7 શબ્દો 7 શબ્દો ચલાયા મેં તમને, તો આ પણ લખી લો કદાચ બાકી હોય તો, બરોબર છે. હું એનો ફોટો તો મોકલું છું. પીરિયડ લગભગ અહીંયા કમ્પ્લીટ થવા આવ્યો છે, એટલે 2 મિનિટ હું અહીંયા રવા દઉં છું. આ ઇન્ફોર્મેશન તમે લખી લો. ઓકે, એટલે આજે મેં તમને WH વાળા 7 શબ્દો સમજાયા. હજી 2-4 શબ્દો બાકી છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં ડિસ્કશન કરીશું અને પછી એની એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, અહીંયા તમારો ઇંગ્લિશનો પીરિયડ ઓવર થાય છે. લીવ ના થશો.